હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 139નું સોલ્યુશન જોશું. એક ઘડિયાળને ₹360માં વેચતા દુકાનદારને 20% નુકસાન જાય છે. તો આના ઉપરથી પહેલાં આપણે મૂળ કિંમત શોધી લઈએ. તો વેચાણ કિંમત 360 આપેલી છે. 20% નુકસાન એટલે કે 80/100 ગુણ્યા મૂળ કિંમત. 0 0 કેન્સલ. 4 દુ 8, 4 નવા 36, 2 તો અહીંયા 45. તો મૂળ કિંમત કેટલી મળશે તમને? 45 ગુણ્યા 10 એટલે ₹450 મૂળ કિંમત. હવે શું કીધું? જો તે ₹585માં વેચતા કેટલા ટકા નફો થાય? એટલે કે 585માં વેચે, મૂળ કિંમત કેટલી હતી? ₹450. તો નફા કેટલા રૂપિયા થાય? 4 ને 8માંથી 5 જાય તો 3, ₹134. સોરી, 885 છે, એટલે કે ₹135 એને નફો થાય. પણ તે પર્સન્ટેજમાં શોધવાનો છે. એટલે કે 135/100 મૂળ કિંમત કેટલી હતી? 450 ગુણ્યા 100. 0 0 કેન્સલ. 9 પંચા 45, 15 નવા 135, 5 તેરી 15. તો 3 ગુણ્યા 10 એટલે 30% તેને નફો થાય. ડી ઓપ્શન. એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7, 6 અને 5 મીટર હોય તો પ્રતિ ચોરસ મીટરના ₹40 લેખે ઓરડાની ચારેય દિવાલને રંગવાનો ખર્ચ શું થાય? હવે 4 દિવાલ છે, બરાબર? તો શું થાય? 2LB પ્લસ 2LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2LB, પછી 2 ગુણ્યા BH એટલે કે પહોળાઈ અને ઊંચાઈ વત્તા 2HL. એમાંથી આપણે છતનું અને તળિયાનું બાદ કરવું પડે, કેમ કે આપણે 4 દિવાલનું જ કામ છે. તો છત અને તળિયું એટલે કે LB - LB કરવા પડે. એટલે કે LB - LB -2LB થાય, એટલે કે આ બધું કેન્સલ. તો વધશે શું? 2BH વત્તા 2HL, એટલે કે 2 કોમન, 2BH વત્તા 2HL. તો 2BH એટલે કે 6 ગુણ્યા 5 30 વત્તા HL એટલે કે 5 ગુણ્યા 7 35. તો 30 ને 35, 2 ગુણ્યા 65, 65 દુ 130. તો 130 મીટર સ્ક્વેર. હવે ચોરસ મીટર ₹40 લેખે ઓરડાની ચારે દિવાલનો ખર્ચ, તો 130 ગુણ્યા 40 એટલે 13 ચોક 52 ને ડબલ 0, ₹5200. બી ઓપ્શન. એક પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 30% ગુણની જરૂર પડે છે. તે 140 ગુણ મેળવે છે અને 40 ગુણથી નાપાસ જાહેર થાય છે. એનો મતલબ એવો થયો કે 140 ગુણ એને મેળવાને 40 ગુણથી નાપાસ થયો, એટલે કે 40 ગુણ એને વધારે મળી ગયા હોત તો પાસ થઈ ગયો હોત. એટલે કે 140 વત્તા 40, 180 એ 30%. સોરી, 30% એ 180. તો 100 એ કેટલા? તો 30 6 180 થાય. તો આપણે અહીંયા 100 ગુણ્યા 6 600 થશે. તો પરીક્ષા કુલ ગુણ કેટલા હોય? 600 માર્કની. એ ઓપ્શન. વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા જ ખૂણાઓના માપનો સરવાળો, ખાલી જગ્યા થાય છે. આ વર્તુળ છે, અહીંયા કેન્દ્ર, તો આ ખૂણો છે, અહીંયા એક આવી રીતે ખૂણો છે, એક આવી રીતે ખૂણો છે, એક આવી રીતે, એટલે કે આ બધાનો સરવાળો. તો એક આખો રાઉન્ડ મારો તો કેટલો થાય ખૂણો? 360નો. બી ઓપ્શન 360. જો પ્લસ એટલે ભાગાકાર, માઇનસ એટલે ગુણાકાર, ભાગાકાર એટલે પ્લસ અને ગુણાકાર એટલે માઇનસ હોય તો 10, પછી માઇનસ આપેલા છે પણ માઇનસ એટલે ગુણાકાર છે, 10 ગુણ્યા 2, પછી ભાગાકાર આપેલા છે પણ ભાગાકાર એટલે પ્લસ લેવાના 4,
પછી ગુણાકાર આપેલા છે પણ ગુણાકાર એટલે માઇનસ લેવાના, 10 વત્તા આપેલા છે પણ વત્તા એટલે ભાગાકાર લેવાના એટલે 5. તો ભાગુ સબા પહેલાં ભાગાકાર, તો અહીંયા 10/5 એટલે 2 આવશે, અને અહીંયા 10 દુ 20 વત્તા 4 માઇનસ 2 22. એ ઓપ્શન. નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા નથી, એટલે કે અસમય સંખ્યા શોધવાની છે. તો 3.14 સમય સંખ્યા છે, 22 સપ્તમાંશ સમય સંખ્યા, 1.73 સમય સંખ્યા. સમય સંખ્યા એટલે પીના છેદમાં ક્યુના ફોર્મમાં હોય તેને સમય સંખ્યા કહેવાય. હવે પાઈ, તો પાઈનું મૂલ્ય આપણે શું લઈએ, 3.14 લઈએ અને 22 સપ્તમાંશ, બરાબર. એટલે આપણે એવું લાગે કે સમય સંખ્યા છે, પણ આ સાચું મૂલ્ય નથી 3.14 અને 22 સપ્તમાંશ, એની નજીક છે. તો પાઈનું મૂલ્ય તો 3.14 પછી ચાલ્યા જ રાખે, બરાબર. એટલે કે એ અસમય સંખ્યા છે, પાઈ અસમય સંખ્યા. 128ના માપના ખૂણાના પૂરક કોટિકોણનું માપ કેટલું થાય? હવે પહેલાં 128નો પૂરક કોણ શોધવો હોય તો 180માંથી 128 બાદ કરીએ તો 2 અને 5, 52 મળ્યા. હવે 52 છે એનો કોટિકોણ શોધવાનો, તો 90માંથી બાદ કરવા પડે, તો 90 - 52, 8 ને 3 38. સી ઓપ્શન. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. હવે કોઈ પણ લઈ લઈએ આપણે 4 ક્રમિક ધન પૂર્ણાંક, તો 1 × 2 × 3 × 4, તો 4 તેરી 12 ને 12 દુ 24 આવે. તો 24 ને કોના વડે નિશેષ ભાગી હોય, 24 વડે, એટલે કે બી ઓપ્શન. કુટુંબ પોથીની પદ્ધતિ કયા મુખ્યમંત્રીના સમયમાં દાખલ કરવામાં આવી? સી માધવસિંહ સોલંકી. એશિયાનું સૌપ્રથમ લોકગીત ધરાવતું શહેર કયું છે? બી ભાવનગર. કવિ કલાપીની કઈ કૃતિનું મનોરમા ફિલ્મમાં રૂપાંતર કરવામાં આવ્યું છે? ડી હૃદય ત્રિપુટી. અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક જણાવો. સી મોડાસા. નીચેનામાંથી કઈ જગ્યાએ પ્રાદેશિક મરઘા સંવર્ધન કેન્દ્ર આવેલ છે? એ સિહોર. વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? સી ચરોતર. ગુજરાતના કયા શહેરનો 1 લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી? ડી આહવા. વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? એ નવસારી. પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન જણાવો. બી હાઇગ્રોફોન. કેસ્કોગ્રાફની શોધ કોણે કરી? સી જગદીશચંદ્ર બોઝ. ક્ષયનો રોગ શાના કારણે થાય છે? ડી બેક્ટેરિયા. બંધારણ સમિતિની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? એ 9 ડિસેમ્બર 1946માં. ભારતીય બંધારણમાં કેટલા હાજર સભ્યોએ સહી કરી બંધારણને મંજૂરી આપી હતી? સી 284. શામળાજી કઈ નદીના કિનારે વસેલું છે? ડી મેશ્વો. પાલીતાણા જૈન દેરાસરની સંખ્યા કેટલી છે? બી 863. ધોરીમાર્ગ નંબર 14 રાધનપુર પાલનપુરથી આબુ નો નવો નંબર જણાવો. સી 27. પન્યા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? સી અમરેલી. અજીતનાથનું જૈન દેરાસર કયા જિલ્લામાં આવેલું છે? તો તે તારંગા ખાતે આવેલો છે, મહેસાણા. જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે? સી મેષ. સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું? સી મૂળરાજ સોલંકી. પણ એને પૂર્ણ કોણે કરાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. ગુજરાત જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે? બી વેડસી. નાણાં પંચ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? એ 280. દાદરા નગર હવેલી કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે? બી મુંબઈ. ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? એ 5 વાર. પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે? સી 1. વગર લાઇટે કમ્પ્યુટરને વીજળી પુરવઠો પૂરું પાડતું સાધનનું નામ જણાવો. બી યુપીએસ.
ડાકોર મંદિરને કેટલા વર્ષ પૂરા થયા? સી 861. ભારતના કયા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે? ડી મનમોહન સિંહ. પોસ્ટકોરનું સૂત્ર કોણે આપ્યું? લ્યુથર ગુલિક. માનવીના કુલ કેટલા રંગસૂત્રો હોય છે? કુલ કીધું છે એટલે 46 આવશે અને જોડ કીધી હોય તો 23. બાકી વાઘને વળી વળાવ્યો કેવો અલંકાર ઓળખાવો? તો વર્ણાનુપ્રાસ. સાચી જોડણી જણાવો. ડી મોનસુજણું. પડો વજાડવો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ડી જાહેરાત કરવી. ક્ષેત્ર શબ્દમાં ધ્વનિનો કેટલા ધ્વનિઓ રહેલા છે? ક્ષેત્ર એટલે ક વત્તા સ વત્તા એ વત્તા ત વત્તા ર વત્તા અ, તો ટોટલ 6 અક્ષર ધ્વનિ થશે. ડી ઓપ્શન. વિદેશના ચેક પર બેંક ખાલી જગ્યા કાપે છે. વટાવ. બી ઓપ્શન. અવિકારી વિશેષણ ઓળખાવો. તો રૂપાળો, રૂપાળું, રૂપાળી એવું થાય છે એટલે આ વિકારી છે. કાળી, કાળો, કાળું આ પણ વિકારી છે. મોટો, મોટી, મોટું આ પણ વિકારી છે. સ્વચ્છ તો તે અવિકારી છે. નામની વિશેષતા બતાવનાર શબ્દને શું કહેવાય? બી વિશેષણ. સાચી જોડણી જણાવો. સી બંને કુટીર અને કુટીર બંને રીતે લખાય. સીમમાં ઊભી વાટ એકલી રૂએ આખી રાત અલંકાર ઓળખાવો. એ સજીવારોપણ. તળપદા શબ્દના શિષ્ટ રૂપનું કયું યુગ્મ અયોગ્ય છે? ફોડ એટલે સ્પષ્ટા સાચું છે. ઉત્સવ એટલે ઉત્સવ તે પણ સાચું છે. કન એટલે પા છે તે પણ સાચું છે. વેણ એટલે બોલ અથવા શબ્દ તે ખોટું છે. ડી ઓપ્શન સમય. નેતા શબ્દની સંજ્ઞા જણાવો. સી જાતિવાચક. અમે પોતે આમંત્રણ આપ્યું. સર્વનામ ઓળખાવો. એ સ્વવાચક. સાર્થ જોડણી કોષ કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો? એ ગાંધીજી. શબ્દકોષની ગોઠવણીમાં ક અને ખ ની વચ્ચે કયો વ્યંજન આવે? સી ક્ષ. સંવૃત એટલે કેવું ઉચ્ચારણ? બી મોટેથી. જે વાક્યમાં હકીકતોનું સીધું કથન હોય એટલે કે નિવેદન હોય તે ખાલી જગ્યા કહેવાય. સી કર્તરી. સંહિતા એ કઈ ભાષાનો શબ્દ છે? એ સંસ્કૃત. સમાસના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર આપેલા છે. વૃદ્ધ શબ્દનો ગુજરાતી શબ્દ જણાવો. સી છંદ. અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો અલંકારના 2 પ્રકાર છે. ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? તો 3 ભાગમાં. કોના સમયમાં જૈન ધર્મની બીજી સંગીતની ભરાઈ હતી? ધ્રુવસેન પહેલો. સોલંકી વંશનો છેલ્લો રાજા જણાવો. એ ત્રિભુવનપાળ. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા જણાવો. કર્ણદેવ વાઘેલા. ડી ઓપ્શન. બુલંદ દરવાજા નિર્માણ કોણે કરાવ્યું હતું? બી અકબર. મરાઠા યુગની સ્થાપના કોણે કરી ગુજરાતમાં? તો બી ઓપ્શન દામાજીરાવ. સૌપ્રથમ કયા દેશી રજવાડાનું વિલીનીકરણ થયું? સી ઓપ્શન ભાવનગર. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત કયા નંબરની ટુકડીમાં થઈ હતી? ડી 7 નંબરની ટુકડી. ગાંધીજી ભારતમાં ક્યારે પરત ફર્યા? તો 9 જાન્યુઆરી 1915. બી ઓપ્શન. કોની પ્રેરણાથી મહાગુજરાત સમિતિની સ્થાપના કરવામાં આવી? બી હિંમતલાલ શુક્લા. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો? સી તાતાર ખાન. જસદણ કયા જિલ્લામાં આવેલું છે? એ રાજકોટ. ફાઇન્ડ આઉટ ધ રોંગ પેર. મેન તો મેન. ફોટો તો ફોટોઝ ખોટું છે. ફોટોઝમાં ખાલી એસ જ લાગશે. ડોન્ટ આસ્ક મી બ્લેક પોલિટિક્સ. એ અબાઉટ. આઈ નો લિટલ અબાઉટ હિમ. તો લિટલ એક નેગેટિવ વર્ડ છે તો તેનું ક્વેશ્ચન ટેગ પોઝિટિવ આવશે એટલે કે નેગેટિવ વાળા નીકળી જશે. ડુ ને ડઝ. હવે આઈ છે તો શું આવશે? ડુ આવશે.
કે સી ઓપ્શન ડુ આઈ. રઘુ ઇઝ સ્માર્ટ બ્લેન્ક ક્લેવર. સ્માર્ટ એન્ડ ક્લેવર. અતુલ હેઝ બીન વર્કિંગ બ્લેન્ક 1980. ડી સિન્સ. બ્લેન્ક વી બ્લેન્ક ઇઝ અધર જનરલી. તો જનરલી આપેલું છે સાદો વર્તમાન કાળ, એટલે કે સાદા વર્તમાન કાળના કયા કયા ઓપ્શન છે? એ અને બી. સી નીકળી જશે. હવે વી જોડે શું આવે? તો ડુ આવે, એટલે કે ડુ વી નો ઇઝ અધર જનરલી. ચેન્જ ધી વોઇસ, આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. તો ક્રિકેટ ઇઝ પ્લેડ ડેઇલી બાય મી. યુ બ્લેન્ક અ સ્કૂટર. તો યુ હેવ એ સ્કૂટર. આઈ બ્લેન્ક રીડ ઇંગ્લિશ. તો આઈ કેન રીડ ઇંગ્લિશ. આઈ હોપ બ્લેન્ક અવર વિલ બી ક્વાઇટ વેલ ધેર. એ ઇફ. હી ઇઝ મગનભાઈ બ્લેન્ક ઇઝ અ બાર્બર. કે જેવો વુ. હી ઇઝ મગનભાઈ વુ ઇઝ અ બાર્બર. ફાઇન્ડ ધ પ્લુરલ. તો મેન, MEN. હી બ્લેન્ક અ પ્યુન. હી ઇઝ એ પ્યુન. ફાઇન્ડ પ્રોનાઉન ઇન ઇઝ. અહીંયા ઇઝ આવશે. ઇઝ ધીસ યોર પર્સ. તો પ્રોનાઉન કયું છે? સર્વનામ યોર. અમીષા ઇઝ 3 years બ્લેન્ક older than me. Blank, she had no time. She did not meet me yesterday. હવે પરિણામ પહેલાં આપેલું છે, બરાબર? તો વાક્યની શરૂઆત અહીંયાથી કરવાની, બીજા વાક્યથી, કે સી ડીડ નોટ મીટ મી યસ્ટરડે, એટલે કે તેણી મને કાલે મળી નહોતી, કારણ કે તેની પાસે ટાઈમ હતો નહીં. તો શું આવશે? સિન્સ. અને પરિણામ જો પાછળ આપેલું હોય, એટલે કે પહેલાં આ ખાલી જગ્યા આપેલી હોય, એ પછી આ પહેલાં સેન્ટેન્સ આપેલું હોય કે સી ડીડ નોટ મીટ મી યસ્ટરડે, પછી બ્લેન્ક આપેલી હોય, સી હેડ નો ટાઈમ, તો શું આવે? બીકોઝ આવે. અહીંયા આવશે સિન્સ. વેદ ઇઝ કમિંગ બ્લેન્ક ધ ગાર્ડન. અહીંયા ક્રિયા ચાલુ છે, એટલે કે ઇન ટુ આવશે, સી ઓપ્શન. નીચેનામાંથી કઈ ઐતિહાસિક વાવ અમદાવાદમાં આવેલી છે? દાદા હરિની વાવ. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ કોના સમયથી થાય છે? એ સરિયારથી. પ્રથમ ગુજરાત મુખ ફિલ્મ કઈ? શેઠ સગાડશા. તમાકુ પાક ભારતમાં લાવનાર પ્રજા કઈ હતી? બી પોર્ટુગીઝ. મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કયા વર્ષમાં બની હતી? એ 1965માં. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? ડી નૈનપુર. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? સી ઇન્દુલાલ યાજ્ઞિકે. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે? બી મહાદેવભાઈ દેસાઈ. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? ડી અરકુંવર શેઠાણી. પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે? બી રાજતરંગીણી. કયા પાક માટે સુરત જાણીતું છે? એ કેળા. ગિરાધોધ કયા જિલ્લામાં આવેલો છે? સી ડાંગ. કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? એ શામળાજી. કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? બી અગ્નિકૃત. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ડી બનાસ. મહીસાગરને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી? ડી સાબરકાંઠા. નીચે પૈકી કોણ અલગ પડે છે? તો મોડાસા અરવલ્લીનું વડુમથક છે. લુણાવાડા મહીસાગર જિલ્લાનું વડુમથક છે. આહવા ડાંગ જિલ્લાનું વડુમથક છે. આ વઘઈ અલગ પડે છે. ગુજરાતમાં હવા ખાવાનું સ્થળ કયું ગણાય છે? ડી સાપુતારા. રણના સૌથી ઊંચા ભાગને શું કહે છે? લાણાસરી. કયા રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે? 180.
ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? એ નેપાળ. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? બી 1929માં. કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? સી હિંદ છોડો ચળવળ. નીચેનામાંથી કયો રોગ વાયરસથી થાય છે? ડી ડેન્ગ્યુ. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ. તમાકુમાં કયું ઝેરી તત્વ હોય છે? સી નિકોટિન. કયો રોગ વિશ્વમાં સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે? શીતળા. વિટામિન એ શેમાંથી મળે છે? બી ગાજર. પુખ્ત માનવીમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? એ 6.5 મીટર. લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. બાઇનરી પદ્ધતિમાં કુલ કેટલા અંક હોય છે? 2 અંક હોય, 0 અને 1. MS વર્ડમાં છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? બી અન્ડુ. સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય તો અવાજ, સમય અને ચિત્ર બધા જ. કમ્પ્યુટરને રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? F5. કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી હોય છે? સિલિકોનની. કમ્પ્યુટરની અશુદ્ધિને શું કહેવામાં આવે છે? તો એ બગ. સરવાળો છે 2 વત્તા 0.039, 1.67 અને 1.2. સરવાળો કરવાનો છે તો 0.000 તો 9, 7 ને 3 10, 6 7 8 9, 3 ને 4 4.909. સી ઓપ્શન. 798 ગુણ્યા 999 તો 798 ને આપણે 800 લઈએ તો 800 - 2 એટલે 798 ગુણ્યા 999. તો 999 ગુણ્યા 8 કરીએ તો 9 × 8 = 72, 9 × 72 ને 7 79, 9 × 72 ને 7 79 ને આ 2 00. એમાંથી કેટલા બાદ કરવાના? તો કે 2 × 999 તો 9 દુ 18, 9 દુ 18 ને 1 19, 9 દુ 18 ને 1 19 એટલા બાદ કરવાના. તો 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 9 બાદ કરીએ તો 0, 11 માંથી 9 બાદ કરીએ તો 2, 8 માંથી 1 બાદ કરીએ તો 7, 9 7, 797202. સી ઓપ્શન. કોઈ બે સંખ્યાનો લસા 30 અને ગુસા 2 હોય તો તેમાંની એક સંખ્યા 10 આપેલી હોય તો બીજી સંખ્યા શોધો. તો 30 ગુણ્યા 2 બરાબર આપણે ધારી લઈએ કે બીજી સંખ્યા x છે તો x ગુણ્યા 10, 0 0 કેન્સલ તો 3 દુ 6 તો બીજી સંખ્યા કઈ 6. સી ઓપ્શન. 25 39 10 14 19 અને 37ની સરેરાશ શોધો. પહેલાં તો સરવાળો કરવો પડે તો બધાનો સરવાળો 144 થશે. ભાગ્યા કેટલા કરવા પડે? 1 2 3 4 5 ને 6 તો 144 એટલે 16 છક 96 ને 12 ગુણ્યા 12 એટલે 144, 6 દુ 12 તો 12 દુ 24 તો સરેરાશ કેટલી હોય? 24. 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં કેટલા ટકા નફો થાય? હવે 12 પેનની વેચાણ કિંમત એ 15 પેનની મૂળ કિંમત બરાબર છે. જો જથ્થો હોય બરાબર એટલે કે આમાં જો કિંમત નથી આપેલી પણ પેનનો જથ્થો આપેલો છે તો નફામાં શું લેવાનું? વેચાણ કિંમત લેવાની. એટલે કે 15 ને 12 બંનેની બાદબાકી 3 આવશે અને વેચાણ કિંમત કેટલી છે એટલે કે જથ્થામાં 12 છે તો છેદમાં 12 ગુણ્યા 100, 3 ચોક 12, 25 ચોક 100 તો 25% નફો થાય. સી ઓપ્શન. 10,000નું 15% લેખે 6 માસનું સાદું વ્યાજ કેટલું થાય? 10,000 રૂપિયા છે, 15% લેખે 6 મહિનાનું છેદમાં 100
ગુણ્યા 6 ને આપણે વર્ષમાં લાવવા માટે ભાગ્યા 12 કરવા પડે. ડબલ 0 કેન્સલ. 6 દુ 12, 100 અડધા 50, 15 પંચા 75, એટલે કે 750. બી ઓપ્શન. એ જેમ બી બરાબર 6/7 અને બી જેમ સી બરાબર 4/5, તો એ જેમ સી શોધો. એ જેમ બી કેટલા આપેલા છે? 6/7 અને બી જેમ સી 4/5. બંનેમાં આપણે બી કોમન છે, તો બીમાં એકમાં 7 આપેલા છે અને 4 આપેલા છે, તો બંનેનો લસા લેવાનો, એટલે કે અહીંયા ગુણ્યા 4 કરવાના અને આને ગુણ્યા 7 કરવાના. તો એ જેમ બી જેમ સી શું મળશે આપણે? 7 ચોક 6 ગુણ્યા 4 24, 7 ગુણ્યા 4 એટલે 28. હવે 7 ગુણ્યા 4 28 આવી ગયા, ને 7 ગુણ્યા 5 35. તો એ જેમ સી આપણે શોધવાનું કીધું, તો 24/35. ડી ઓપ્શન. એક પોટલીમાં 25 પૈસા, 10 પૈસા અને 5 પૈસાના સિક્કાનું પ્રમાણ આપેલું છે 1/2/3. જો પોટલીમાં કુલ રૂપિયા 36 હોય તો 10 પૈસાના સિક્કા કેટલા હશે? 25 પૈસા એટલે એનું પ્રમાણ કેટલું છે? 1 છે, એટલે કે 1 ગુણ્યા 25 પૈસા એટલે એક્સના છેદમાં 4, રૂપિયાનો ચોથો ભાગ, વત્તા 10 પૈસા એટલે રૂપિયાનો 10મો ભાગ. એવા કેટલા છે? 2, એટલે કે પ્રમાણ 2 છે, તો 2x/10, રૂપિયાનો 10મો ભાગ, વત્તા 5 પૈસા એટલે કે રૂપિયાનો 20મો ભાગ. એનું પ્રમાણ 3 આપેલું છે, એટલે કે 3x/20 બરાબર 36 રૂપિયા થાય છે, તો બરાબર 36. હવે 4, 10 અને 20 બધાનો લસા શું મળે? આપણે 20 મળે, તો 4 25 એટલે કે 5x વત્તા 10 દુ 20, તો અહીંયા 2 થી ગુણવા પડે, એટલે કે 4x વત્તા 20 એકા 20 એટલે કે 3x બરાબર 20. અહીંયા 36 ને ગુણશે એટલે 36 દુ 72 એટલે 720. તો 9, 10, 11, 12x બરાબર 720. તો 12 6 72 થાય, તો x બરાબર કેટલા મળશે? 60. x બરાબર 60. હવે આપણે 10 પૈસાના કેટલા સિક્કા હશે તેની સંખ્યા શોધવાની છે. તો આ 2 છે, 2x, તો 2 ગુણ્યા x એટલે કે 2 ગુણ્યા 60, 120 સિક્કા. સી ઓપ્શન. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 8 ગણી છે. પિતા અને પુત્ર, એટલે કે પુત્ર 1 વર્ષનો હોય ત્યારે પિતાની ઉંમર હાલની કેટલી થાય? 8x. જો બંનેની ઉંમરનો સરવાળો 36 વર્ષ, એટલે કે 8x વત્તા x બરાબર 36, તો પુત્રની ઉંમર શોધો, એટલે કે xની કિંમત શોધવાની છે. 8x વત્તા x એટલે 9x બરાબર 36, તો x બરાબર 36/9 એટલે 4, તો પુત્રની ઉંમર કેટલી થાય? 4 વર્ષ. 25, 29, 33, 37 ને 41. હવે અહીંયા શું કરવાનું કે 25 આપેલા છે, તો 25માં 4 ઉમેરીએ તો 29 મળે. 29માં 4 ઉમેરીએ તો 33 મળે. 33માં આપણે 4 ઉમેરીએ તો 37 મળે. 37માં 4 ઉમેરીએ તો 41 મળે. હવે 41માં આપણે 4 ઉમેરીએ તો શું મળશે? આપણે 45. બી ઓપ્શન. 3 વત્તા 3 ગુણ્યા 9, 3 વત્તા 3 ગુણ્યા 3 માઇનસ 3, તો પહેલાં ગુણાકાર થશે 9. અહીંયા 3 આપેલા છે ને અહીંયા -3, 3 3 કેન્સલ, તો શું મળે જવાબ? 9. ડી ઓપ્શન. નીચેનામાંથી વિસંગત સંખ્યા જણાવો. તો 27 આપેલા છે, એટલે કે 3નો ઘન, 125, 5નો ઘન, 512, 8નો ઘન, 81, તો તે અલગ પડે છે કેમ કે 9નો વર્ગ 81 થાય, પણ અહીંયા તો ઘન છે. 15, 25, 30 અને 45નો લસા જણાવો. લસા શોધવાનો છે, બરાબર. તો ઓપ્શનમાં સૌથી નાનો ઓપ્શન કયો છે તે પહેલાં એક પછી એક ઓપ્શન ચેક કરીએ. તો 90, 90 ને 15થી નિશેષ ભાગી શકાય, પણ 25થી નિશેષ ન ભાગી શકાય, એટલે કે એ ઓપ્શન નહીં આવે. હવે
225, તો 225ને આપણે 15થી ભાગી શકીએ, 25થી પણ ભાગી શકીએ, પણ 30થી ભાગી ન શકાય, બી ઓપ્શન પણ નહીં આવે. 450 તો 15થી પણ ભાગી શકાય, 25થી પણ ભાગી શકાય, 30થી પણ નિશેષ ભાગી શકાય, ને 45થી પણ નિશેષ ભાગી શકાય. એટલે કે લસા કેટલો મળશે? 450. નીચે પૈકી કઈ નવલકથા શ્રી કનૈયાલાલ માંડેકર મુનશી દ્વારા લખાઈ નથી? તો ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા અને રાજાધીરથ તે કનૈયાલાલ દ્વારા લખાયેલી છે. માણસાઈના દીવા અલગ પડે છે તે લખેલી છે ઝવેરચંદ મેઘાણીએ.